ઝાલોદ તાલુકાના રનિયાર ખાતે પારંપરિક ચૂલનો મેળો યોજાયો। દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે હોળી છે। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો દૂર દૂર હિજરત કરી મજૂરી અર્થે બહાર જતા હોય છે, જેઓ હોળી દરમિયાન પોતાના વતન પરત આવે છે। હોળીના 5 દિવસ પહેલાં એટલે કે 11ના દિવસથી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર લોકમેળા યોજાતા હોય છે, જેમાં પ્રસિદ્ધ ચૂલનો મેળો હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે યોજાતો હોય છે। ચાલુ વર્ષે પણ પારંપરિક ચૂલનો મેળો ઝાલોદ તાલુકાના રનિયાર ગામ ખાતે યોજાયો હતો। મેળાનું અનેરું મહત્ત્વ છે, જેમાં રણછોડજી મંદિરના પટાંગણમાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ ગામ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં ગામના લોકો માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈ પ્રથમ ઠંડી ચૂલમાં ચાલતા હોય છે, ત્યારબાદ ગરમ ચૂલમાં ચાલતા હોય છે। આમ ચૂલના મેળામાં ગરમ ચૂલમાં ચાલતા લોકોને પગે નથી તો છાલા પડતા કે નથી કોઈ બીમાર પડતું, તેથી જ અહીં વર્ષોથી અંગારામાં ચાલવાની આસ્થા આજે પણ અહીં જોડાયેલી જોવા મળી રહી છે। धीरे धीरे દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રનિયાર સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે। આ મેળાની અંદર શ્રી રણછોડજીના પટાંગણમાં સવાત લાંબી, સવાત પોળી અને સવાત ઊંડી ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર 2 પ્રકારે ચૂલ ચાલવાવાળા આવતા હોય છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ। ઠંડી ચૂલ એટલે કે લાકડા સળગાવતા પહેલાંની ચૂલ હોય છે, અને ગરમ ચૂલ એટલે કે ધગધગતા 5 થી 6 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડા સળગાઈ ગયા બાદ તેના ધગધગતા અંગારા થાય છે। આ અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ ઘી હોમ્યા બાદ તેની કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે। આ જ્વાળાની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના ગામજનોના ભક્તજનો આવતા હોય છે, અને હાથમાં જળ અને શ્રીફળ લઈ શ્રી રણછોડરાયજી સમક્ષ પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે આ ધગધગતા અંગારાની અંદર ચાલતા હોય છે। આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું એક સમન્વય જે જળવાઈ રહ્યું છે, એ આજે પણ રણિયાર સરકારી ગામમાં જોવા મળે છે। महेश भाई पटेल जी। हाँ, मैं प्यारेलाल शर्मा राजस्थान के अलवर जिले से राजगढ़ तहसील से आया हुआ हूँ। मेरा नाम प्यारेलाल शर्मा है, कलावती देवी है। हमने सुना है कि चूल का मेला लगता है। इस मेले को देखने लिए हमारी इच्छा हुई, हम भी आए, और जब देखा कि अग्नि में होकर लोग बाग निकल रहे हैं, औरत आदमी निकल रहे हैं, तो बहुत अच्छा लगा। हमारी भावना हुई, हम भी सोचा कि भाई इसमें कैसे निकल जाते हैं। हमने भगवान की कृपा से इसमें निकले, बड़ा शीतल लगा, अग्नि भी नहीं लगी। हमको बहुत तगड़ा विश्वास है कि यहाँ रणछोड़ महाराज की असीम कृपा है। आप कितने दूर से आए हो? हम 700 किलोमीटर दूर से आए हैं। आपका नाम? मेरा नाम प्यारेलाल शर्मा। ચાલે 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 મારું હા હું રણિયા, મારું નામ કમલાબેન હસમુભાઈ ચૌહાણ છે। હું લીમડીથી કાયમ આવું છું। ઠંડી ચૂલ એટલા વર્ષોથી ચાલતી હતી, હવે ગરમ ચૂલ ચાલું છું, કેમ કે મને અવારનવાર મને ભગવાને મારું દુઃખ ગમે તે નાનું મોટું દૂર કર્યું, એટલે મારે કેવું કે કાયમ મારે આ ચૂલ ચાલવા, હવે ગરમ ચૂલ ચાલવાની, ગરમ ચૂલ ચાલી અને આપણી માનતાને પૂરી કરવાની છે। રણછોડે ભગવાન આપણું શ્રદ્ધાને વિશ્વાસથી ને દિલથી આપણે ભગવાનને સમારવાનું છે। ભગવાન આપણું કામ કેમ ના એ કરે, મનમાં શ્રદ્ધા જોઈએ, અને નાના મોટા અવર જવર કોઈ બી નાના મોટા દુઃખ દૂર થાય એમ, એટલે હાલતા ચાલતા અવારનવાર અમે કાયમ આવીએ છીએ। હું દાહોદ જિલ્લા ગામ લીમડીની છું, દાહોદ જિલ્લો તાલુકો ઝાલોદ। હું તો વર્ષોથી ચાલી રહી છું, જ્યાં સુધી આ ચૂલનું એ થયું ત્યાંથી।